Hello friends, welcome to the YouTube channel Diploma Mechanical E-Learning. ફ્રેન્ડ્સ આજનો જે આ વિડીયો છે એ 6th સેમેસ્ટરના જે ડિપ્લોમા મિકેનિકલના જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ માટેનો આ વિડીયો છે. આ વિડીયોની અંદર ફ્રેન્ડ્સ આપણે આ જે સેશન છે એની અંદર ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે એની અંદર તમારે જે નેટવર્ક ડાયાગ્રામ પૂછાય છે ફ્રેન્ડ્સ, CPM પાર્ટનો જે તમારો યુનિટ છે ચેપ્ટર એની અંદર નેટવર્ક ડાયાગ્રામ પૂછાતો હોય છે. તો એ નેટવર્ક ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવો, કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે આજના સેશનની અંદર એ સમજવાનું છે. ઓલરેડી ફ્રેન્ડ્સ આપણે એક વિડીયો બનાવેલો જેમાં અમે તમને ઇન્ફોર્મ કરેલું કે 4th અને 6th સેમેસ્ટરના જે સ્ટુડન્ટ્સ છે એમને કઈ રીતે કયા કયા સબ્જેક્ટ્સમાં શું વસ્તુ મળવાની છે. તો એ બધી જ વસ્તુ અત્યારે બને છે, અમુક વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે તમારા સુધી ફ્રેન્ડ્સ, અને અમુક વસ્તુ આવી રીતે અમે પ્રિપેર કરીએ છીએ, ઇન પ્રોસેસ છે, અને બધું જ જે મટીરિયલ તમને પ્રોમિસ કરવામાં આવ્યું છે એ બધું જ મટીરિયલ તમને અવેલેબલ થશે. તો ફ્રેન્ડ્સ એ જ વિડીયોની અંદર અમે કીધેલું કે IM સબ્જેક્ટની અંદર તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ફાઇલ મળશે. જે આપણે જે સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા છે એમને ખ્યાલ જ છે ફ્રેન્ડ્સ કે કઈ રીતે આપણી ચેનલ પર અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની એક ફાઇલ બનાવવામાં આવે છે, જેથી તમે સારી રીતે પ્રિપેરેશન કરી શકો અને તમને જ્યારે પ્રિપેર કરતા હો ત્યારે ચેપ્ટર વાઇઝ, ક્વેશ્ચન વાઇઝ તમને ક્વેશ્ચન્સ મળતા રહે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની આખી ફાઇલ તમારા સુધી શેર કરીએ છીએ. તો એવી જ રીતે IM સબ્જેક્ટની અંદર પણ ફ્રેન્ડ્સ તમને એ ફાઇલ જે છે એ તમને મળતી રહેશે. ઓકે, મળી જશે, સોરી. અને સાથે સાથે IM સબ્જેક્ટમાં જે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નેટવર્ક ડાયાગ્રામનો, એ ક્વેશ્ચન પણ આપણે અહીંયા આગળ તમને સમજાવવાના છીએ. આ જ સેશનમાં તમને સમજાવશું કે કઈ રીતે તમારે પ્રિપેર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ ચાલો આજનો આ જે સેશન છે સ્ટાર્ટ કરીએ. તો ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર તમે જુઓ તો આ CPM પાર્ટ છે. ઓકે, આ યુનિટ છે. તો આ CPM પાર્ટના યુનિટમાં સૌથી પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે CPM અને PERT આ બંનેનો ફૂલ ફોર્મ શું છે. બીકોઝ આ ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પણ રેગ્યુલરલી પૂછાતો હોય છે. આપણે ફાઇલ તમારી સાથે શેર કરશું ત્યારે તમને આઈડિયા આવશે કે આ ક્વેશ્ચન કેટલી વાર કયા 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછેલા છે. ઓકે, તો CPM શું છે ફ્રેન્ડ્સ? ક્રિટિકલ પાથ મેથડ. CPM નું ફૂલ ફોર્મ શું થાય? ક્રિટિકલ પાથ મેથડ. અને PERT નું જે ફૂલ ફોર્મ શું થશે ફ્રેન્ડ્સ? પ્રોગ્રામ એવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. ઓકે, તો આ બંનેના તમારે સૌથી પહેલા તો ફૂલ ફોર્મ જે છે ફ્રેન્ડ્સ એ તમારે ખાસ કરી લેવાના. ઓકે, કારણ કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે. હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આજનો આપણો સેશન છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નેટવર્ક ડાયાગ્રામ. ઓકે, તો નેટવર્ક ડાયાગ્રામ જે છે ફ્રેન્ડ્સ જે તમારે ડ્રો કરવાનો અને પૂછાતો હોય છે, એ નેટવર્ક ડાયાગ્રામ જે છે એ 7 માર્ક્સની અંદર તમારા પેપરની અંદર પૂછાતો હોય છે. આપણે જ્યારે તમારી સાથે ફાઇલ શેર કરશું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની, તેમાં તમે જોશો તો 7 માર્ક્સનો ક્વેશ્ચન દરેક ક્વેશ્ચન પેપરની અંદર GTUના 7 માર્ક્સની અંદર નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો પૂછાતો હોય છે. તો એ 7 માર્ક્સનો જો નેટવર્ક ડાયાગ્રામ પૂછાય એમાં તમારે કઈ રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે, તમારે કઈ રીતે સોલ્વ કરવાનું, બધી જ રીત આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ. તો ચાલો આપણે એક એક્ઝામ્પલ તરીકે એક ક્વેશ્ચન લીધેલો છે ફ્રેન્ડ્સ. એ ક્વેશ્ચન તમારા સુધી હું સમજાવી દઉં પહેલા તમને ક્વેશ્ચન કે શું પૂછેલો છે, શું આપેલું હશે અને એની ઉપરથી તમારે કઈ રીતે આન્સર બનાવવાનો છે. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન સમજીએ તો પ્રોજેક્ટ ઇઝ કન્સિસ્ટિંગ ઓફ એક્ટિવિટીઝ A to J. Their duration and precedence relations are shown in the following table. તો ફ્રેન્ડ્સ તમને ખ્યાલ હશે કે નેટવર્ક ડાયાગ્રામ અને CPM પાર્ટનું જે ટોપિક છે એમાં આપણે સ્ટાર્ટિંગમાં ઘણી બધી ટર્મ્સ આવે છે, જેમાં એક્ટિવિટી, ઇવેન્ટ, ડમી એક્ટિવિટી, આ બધી વસ્તુ તમને એને ડેફિનેશન્સ આપેલી છે, એ પહેલાં સમજવી જરૂરી છે. અને નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાના રૂલ્સ જે છે ઓકે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો પણ એક વિડીયો આપણે બનાવશું જેથી તમને આઈડિયા આવે કે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાના રૂલ શું છે, કારણ કે એ ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે. તો થિયરી માટે કરશું. એકચ્યુઅલમાં નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું આ જ વિડીયોમાં તમને ખ્યાલ આવી જશે. ઓકે, ફ્રેન્ડ્સ આ જે ક્વેશ્ચન છે એમાં તમને શું કીધેલું છે કે ભાઈ એક્ટિવિટીઝ આપેલી છે એક પ્રોજેક્ટની A to J એક્ટિવિટીઝ છે, ટોટલ A થી લઈને J સુધી એક્ટિવિટીઝ છે, અને દરેક એક્ટિવિટીના ડ્યુરેશન એટલે કેટલો ટાઈમ એ એક્ટિવિટીને કમ્પ્લીટ કરવામાં લાગે છે, અને એના પ્રિસિડન્સ રિલેશનશિપ્સ. પ્રિસિડન્સ રિલેશનશિપ એટલે પ્રિસિડન્સ એક્ટિવિટી કઈ આવશે, કોઈ એક પર્ટિક્યુલર એક્ટિવિટીની પહેલા કઈ એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જવી જોઈએ પછી જે એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરી શકો એને પ્રિસિડન્સ રિલેશનશિપ કહેવાય. તો એ પણ દરેક એક્ટિવિટી માટે આપેલો છે. તો ફ્રેન્ડ્સ આવી જ રીતે તમને 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય છે, પ્લસ સાથે તમને છે ને આ ટેબલ આપી દીધું હશે. ઓકે, તમે આ ટેબલ આખું જુઓ છો. આ ટેબલની અંદર તમે જુઓ તો સૌથી પહેલા શું આપેલું છે? એક્ટિવિટી,
ડ્યુરેશન ડેઝની અંદર અને પ્રેડિસેસર મીન્સ એ એક્ટિવિટીની આગળ કઈ એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જવી જોઈએ. તો આપણે જોઈએ તો એ એક્ટિવિટી જે છે બરાબર, એ એક્ટિવિટીનું ડ્યુરેશન કેટલું છે 2 days, એટલે 2 દિવસમાં એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જવી જોઈએ અને એનો કોઈ પ્રેડિસેસર આપેલો નથી. બરાબર, કોઈ પ્રેડિસેસર આપેલો નથી મીન્સ શું કહેવાય કે આ ફર્સ્ટ એક્ટિવિટી છે, ઇનિશિયલ એક્ટિવિટી છે, જે પ્રોજેક્ટની સૌથી પહેલી એક્ટિવિટી હોય. એટલે સૌથી પહેલી એક્ટિવિટી હોય એની આગળ તો કોઈ એક્ટિવિટી નથી હોવાની, એટલે આ પ્રેડિસેસર રિલેશનમાં કોઈ એક્ટિવિટી નહીં આવે. એની પછીની એક્ટિવિટી તમે જુઓ બી, તો બી એક્ટિવિટીના ડ્યુરેશન કેટલા આપેલા છે 3 days અને એની પહેલાની પ્રેડિસેસર એક્ટિવિટી કઈ છે એ. આનો મિનિંગ શું થાય ફ્રેન્ડ્સ કે બી એક્ટિવિટી જે છે એ 3 દિવસ સુધી ચાલે છે અને બી એક્ટિવિટી ચાલુ કરતા પહેલા એ એક્ટિવિટી જે છે ફર્સ્ટ ઇનિશિયલ એક્ટિવિટી એ પહેલા તમારે કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ઓકે, તો એનો મિનિંગ આ થાય પ્રેડિસેસરનો. એવી રીતે સી માં તમે જુઓ તો ડ્યુરેશન 4 અને પ્રેડિસેસર શું છે એ. તો સી પણ એવી એક્ટિવિટી છે કે એને ડ્યુરેશન 4 days લાગે છે, પણ એ ચાલુ કરતા પહેલા ઇનિશિયલ એક્ટિવિટી જે એ છે એ તમારી કમ્પ્લીટ થઈ જવી જોઈએ. બરાબર, એવી રીતે તમે જુઓ ડી, તો ડી માટે એ અને બી બે એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ઈ માટે એ અને બી બંને કમ્પ્લીટ થઈ જવી જોઈએ. એફ માટે તમારે એ અને સી બંને કમ્પ્લીટ થઈ જવી જોઈએ. જી એની માટે એ અને સી. એચ માટે એ બી ડી. ઓકે, 3 એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જવી જોઈએ, પછી તમે એચ સ્ટાર્ટ કરી શકો. પછી આ એક્ટિવિટીમાં તમે જુઓ તો એ, સી અને એફ આ 3 એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જવી જોઈએ અને જે છે લાસ્ટ એક્ટિવિટી એની માટે એ, સી અને જી. ઓકે, ટેબલમાં દરેક એક્ટિવિટીના ફ્રેન્ડ્સ અહીંયા આગળ તમે જુઓ ડ્યુરેશન પણ આપેલા છે. ઓકે, તો આવી રીતે આખો ટેબલ તમને એક્ઝામમાં ન્યુમેરિકલમાં આપી દીધો હશે ક્વેશ્ચનની અંદર. હવે તમારે આમાં શું કરવાનું છે ફ્રેન્ડ્સ, શું માંગ્યું છે તો 2 વસ્તુ માંગી છે, ડ્રો નેટવર્ક ડાયાગ્રામ એન્ડ ઇન્ડિકેટ ક્રિટિકલ પાથ. સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરો અને ક્રિટિકલ પાથ તમે આમાં દેખાડો. ઓકે, તો આટલા જ ક્વેશ્ચનના ફ્રેન્ડ્સ આ એક જ વસ્તુ પૂછ્યું હોય, બીજો ક્વેશ્ચન નથી એવું સમજીએ આપણે, તો એ ખાલી એક જ વસ્તુ પૂછ્યું એના 7 માર્ક હોય છે. ઓકે, તો આ ફર્સ્ટ ક્વેશ્ચન ડ્રો નેટવર્ક ડાયાગ્રામ એન્ડ ઇન્ડિકેટ ક્રિટિકલ પાથ, આ આજે આજના સેશનની અંદર આપણે આખું આ સોલ્વ કરશું. બીજું જે છે આ બીજો ક્વેશ્ચન કેલ્ક્યુલેટ સ્લેક્સ ફોર એક્ટિવિટીઝ ડી એન્ડ જે. ઓકે, ડી અને જે એક્ટિવિટી માટે સ્લેક અથવા ફ્લોટ જે છે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો આ વસ્તુ જે છે ફ્રેન્ડ્સ એ આપણે નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરવાના છીએ. આજનો જે આ વિડીયો છે એની અંદર ફક્ત આપણે ખાલી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરશું અને એમાં ક્રિટિકલ પાથ આપણે આઈડેન્ટિફાઈ કરશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બંને એકચ્યુઅલમાં 7 માર્ક્સની અંદર કોઈ પણ એક વસ્તુ પૂછાતી હોય છે, ઘણીવાર 2 વસ્તુ પણ પૂછાતી હોય છે. ઓકે, બટ જનરલી પેપર તમે જોશો તો આ એક ડ્રો નેટવર્ક ડાયાગ્રામ અને ઇન્ડિકેટ ક્રિટિકલ પાથ 7 માર્કની અંદર એટલું વસ્તુ પૂછાતી હોય છે. અને મેં જે આ ક્વેશ્ચન લીધેલો છે એ થોડો જે નેટવર્ક ડાયાગ્રામ છે એમાં એક્ટિવિટીઝ થોડીક વધારે છે. ઓકે, બીકોઝ સિમ્પલ નેટવર્ક ડાયાગ્રામ તમે સોલ્વ કરી જ શકશો, બટ થોડા હાર્ડ આપણે પ્રેક્ટિસ કરીએ તો શું થાય કે એક્ઝામમાં કદાચ થોડો ડિફિકલ્ટ આવે તો તમે પ્રિપેરેશન કરી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કઈ રીતે થશે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન જે આપણો છે ડ્રો નેટવર્ક ડાયાગ્રામ એન્ડ ઇન્ડિકેટ ક્રિટિકલ પાથ. ક્રિટિકલ પાથ તમારે ઇન્ડિકેટ કરવાનો છે નેટવર્ક ડાયાગ્રામની અંદર. ઓકે, તો ફ્રેન્ડ્સ આની માટે મેં શું કરેલું છે, બીજા જ પેપરની અંદર મેં ઓલરેડી જે ટેબલ હતું આપણું એ ટેબલ આપણી સામે હોવું જોઈએ. ઓકે, એ ટેબલ હશે તો તમે તમારું જે પ્રિપેરેશન મતલબ નેટવર્ક ડાયાગ્રામ જે પ્રિપેર કરવાનો છે એ તમે સારી રીતે કરી શકશો. ઓકે, તો એની માટે ફ્રેન્ડ્સ હું તમને આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આગળ હું તમારી ડ્રો કરતો જઈશ, તમે પણ સાથે ડ્રો કરતા જજો અથવા સમજતા જજો અને પછી આ જ ન્યુમેરિકલ તમે ઘરે પણ તમારી રીતે તમે ટ્રાય કરો જેથી તમને ઈઝી પડે. હવે નેટવર્ક ડાયાગ્રામમાં ફ્રેન્ડ્સ અમુક રૂલ્સ છે જે તમારે યાદ રાખવાના છે. ફર્સ્ટ રૂલ, નેટવર્ક ડાયાગ્રામ જ્યારે તમે ડ્રો કરો ફ્રેન્ડ્સ એ હંમેશા લેફ્ટ થી રાઈટ જ જશે. આ વસ્તુ યાદ રાખવાની. ઓકે, કોઈ દિવસ એની અંદર જે એરોઝ ડ્રો કરેલા છે કોઈ દિવસ ઊંધી ડાયરેક્શનમાં રાઈટ ટુ લેફ્ટ નહીં જાય, હંમેશા નેટવર્ક ડાયાગ્રામ લેફ્ટ ટુ રાઈટ જ જશે. ઓકે, એમાં તમે જ્યારે ઇવેન્ટ્સ જે છે દરેક એક્ટિવિટીને 2 ઇવેન્ટ હશે. કોઈ પણ એક્ટિવિટી અહીંયાથી તમે લઈ લેશો દરેક એક્ટિવિટીને 2 ઇવેન્ટ હશે. એક તો ઇવેન્ટ કયો થાય, સ્ટાર્ટિંગ ઇવેન્ટ જ્યારે એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે, અને બીજો ઇવેન્ટ થશે કે જ્યારે એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે એને એન્ડિંગ ઇવેન્ટ કહેવાય. એટલે દરેક એક્ટિવિટીને 2 ઇવેન્ટ હશે. હવે ઇવેન્ટને જે નંબરિંગ આપવાનું છે હંમેશા 1 થી સ્ટાર્ટ કરવાનું અને લેફ્ટ ટુ રાઈટ જવાનું. બરોબર, તમે જે પહેલી ઇવેન્ટ હશે એને તમારે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર પહેલી ઇવેન્ટ આવે એને 1 નંબર આપવાનો અને એમ નંબરિંગ આપતા આપતા તમારે રાઈટ હેન્ડ સાઈડ સુધી જવાનું. 1 થી સ્ટાર્ટ કરીને
1 2 3 4 5 એ રીતે તમારે નંબર આપવાના, બરાબર. તો એને ફર્કલ્સન્સ રૂલ ફોર નેટવર્ક ડાયાગ્રામ એ બધાની અંદર રૂલ્સ આ બધા ઇન્ડિકેટ કરેલા છે. તમે જે એક્ટિવિટી દેખાડવા માટે તમે જે એરો ડ્રો કરો છો ફ્રેન્ડ્સ, એ એરો પણ તમારે હંમેશા જે એનો એરોનો હેડ હોય, એટલે જ્યાં આગળ એરોનો હેડ આવે, બરાબર, જે આપણે આમ કહીએ કે આ એરો છે તો આને કહેવાય એરોનો હેડ. તો આ એરોના હેડ પાસે એક્ટિવિટી હંમેશા એન્ડિંગ એક્ટિવિટી આવવી જોઈએ. ઓકે, એન્ડિંગ ઇવેન્ટ જે છે એ આવવો જોઈએ. અને આ જે એનું ટેલ કહેવાય, આ ટેલ ઉપર તમે જે ઇવેન્ટ ડ્રો કરો એ હંમેશા એનો સ્ટાર્ટિંગ ઇવેન્ટ હોવો જોઈએ, બરાબર. અને અહીંયા આગળ જે તમે ઇવેન્ટ દેખાડો, ઇવેન્ટ નંબર 2 સપોઝ, તો એ હંમેશા એનો એન્ડિંગ ઇવેન્ટ હોવો જોઈએ. અને આ એક્ટિવિટી એ સપોઝ, એવી રીતે. તો એક્ટિવિટી એ ફર્સ્ટ ઇવેન્ટથી સ્ટાર્ટ થઈ અને એરો તમે દેખાડ્યો છે એ ડાયરેક્શનમાં ગઈ અને અહીંયા ઇવેન્ટ નંબર 2 જે એન્ડિંગ ઇવેન્ટ છે ત્યાં સુધી ગઈ છે. તો આ રીતે તમારે નેટવર્ક ડાયાગ્રામની અંદર ડ્રો કરતા રહેવાનું છે. હવે આમાં હું તમને ટ્રીક શીખવાડીશ કે નેટવર્ક ડાયાગ્રામમાં કઈ રીતે લેવાનું. હંમેશા ફ્રેન્ડ્સ નેટવર્ક ડાયાગ્રામ જ્યારે તમે ડ્રો કરો ત્યારે આ ટેબલ તમારી સામે હોવું જોઈએ. ઓકે, એટલે જ્યારે તમે એક્ઝામમાં તમારે ક્વેશ્ચન પૂછાય તો ટેબલ ડ્રો કરવું જરૂરી નથી તમારા પેપરની અંદર, આન્સર શીટની અંદર. પણ હું એવું સજેસ્ટ કરીશ કે જે ક્વેશ્ચન આપેલો છે ને એ જ ટેબલ જોઈને સારી રીતે કોઈ ભૂલ ન થાય એ રીતે તમારા પેપરની અંદર તમે લઈ લેવાનું. એટલે જેથી શું થાય કે વારાઘડીએ પેપરમાં જોવું ન પડે, આન્સર શીટમાં જોવો, પેપરમાં જોવો, આન્સર શીટમાં જોવો, પેપરમાં જોવો. હા, જો એવું છે કે તમારી પાસે ટાઈમ ઓછો છે તો ડ્રો ન કરતા તો ક્વેશ્ચન પેપરમાંથી જ તમે ડ્રો કરી શકો. પણ જો તમારી પાસે ટાઈમ છે અને તમે ખાલી એક સિમ્પલ આવું ટેબલ ડ્રો કરી શકો, જે મેં અહીંયા ડ્રો કરેલું છે એવું ટેબલ ડ્રો કરતા વાર ન લાગે. ઓકે, તો એ ટેબલ ડ્રો કરી તો જેથી શું થાય કે તમે અહીંયા આગળ જ્યારે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરતા હો ત્યારે શું થાય કે આ તમારી ટેબલ તમારી સામે હોય, જેથી તમે આરામથી આમાંથી જોઈ જોઈને નેટવર્ક ડાયાગ્રામ તમારું કમ્પ્લીટલી ડ્રો કરી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આપણે આપણો નેટવર્ક ડાયાગ્રામ છે એ સ્ટાર્ટ કરીએ. તો હંમેશા એક્ટિવિટી એ થી સ્ટાર્ટ કરવાનું, પહેલી એક્ટિવિટીથી સ્ટાર્ટ કરવાનું. પહેલી એક્ટિવિટી જે છે એનું કોઈ પ્રેડિસેસર, અત્યારે આપણે ડ્યુરેશનની જરૂર નથી ફ્રેન્ડ્સ, ડ્યુરેશન જ્યારે યુઝ આવશે ત્યારે હું કહીશ. અત્યારે આપણે ખાલી આ પહેલું અને બીજું, બરાબર, પહેલું અને ત્રીજું, સોરી, પ્રેડિસેસર અને એક્ટિવિટી આ બંનેની જ જરૂર છે. તો સૌથી પહેલી એક્ટિવિટી શું છે? એ, બરાબર. તો એનો કોઈ પ્રેડિસેસર નથી, મીન્સ ઇનિશિયલ એક્ટિવિટી છે, મેં આગળ સમજાવ્યું. તો આનું આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરીએ તો સૌથી પહેલા અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આ થઈ જશે મારો ઇવેન્ટ નંબર 1, આ ઇવેન્ટ નંબર 2 અને એની આ એક્ટિવિટી એ, બરાબર. તો આ મારા આ ફર્સ્ટ એક્ટિવિટી મારી આવી ગઈ. ઇનિશિયલ એક્ટિવિટી છે જે 1 થી સ્ટાર્ટ થશે, ઇવેન્ટ નંબર 1 થી, અને ઇવેન્ટ નંબર 2 એ કમ્પ્લીટ થશે. ઓકે, તો આવી રીતે તમે જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કર્યો છે અને મારો આખો નેટવર્ક ડાયાગ્રામ આવી રીતે લેફ્ટ ટુ રાઈટ જશે. હવે નેક્સ્ટ ઉપર જઈએ. તમારી નેક્સ્ટ એક્ટિવિટી કઈ છે? બી, બરાબર. એનું પ્રેડિસેશન કયું છે? એ. એટલે બી એક્ટિવિટી જે છે એ પછી સ્ટાર્ટ થાય. તો આપણે બી ને આપણે ઇન્ડિકેટ કરી દઈએ. તો બી ને આપણે ઇન્ડિકેટ આવી રીતે કરશું, બરાબર. હવે અહીંયા 1 2 મેં નંબર આપી દીધો છે તો અહીંયા ઓબ્વિયસલી 3 જ આવશે. આ થઈ જશે મારી એક્ટિવિટી બી. ઓકે, હવે નેક્સ્ટ ઉપર જઈએ તો એક્ટિવિટી સી. એક એક એક્ટિવિટીને લાઈનમાં લેતા રહેવાની, ડ્રો કરતા રહેવાની. ડાયરેક્ટલી એ બી પછી હું સીધો ડી ડ્રો કરી નાખું પછી ઈ ડ્રો કરી નાખું, કારણ કે ડી જે છે એમાં એ અને બી છે તો અહીંયાથી હું ડી ડ્રો કરી દઉં. ઓકે, અહીંયા આગળ હું ડી ડ્રો કરી દઉં. એવું નહીં કરવાનું, લાઈનમાં જ લેવાનું, જેથી તમને આઈડિયા આવે કે કઈ રીતે તમારો આખો શેપ બનાવવાનો છે નેટવર્ક ડાયાગ્રામ. પછી સી આવશે. સી માં તમે જુઓ તો એનો પ્રેડિસેસર એક્ટિવિટી શું છે? એ. તો અગેન એ માંથી સી નીકળવો પડશે, તો એને આપણે અહીંયા આગળ આવી રીતે ડ્રો કરી દઈએ. આ થઈ જશે તમારું, આ 1 2 3 મેં આપી દીધું છે તો આ 4 થઈ જશે, ઇવેન્ટ 4 અને એક્ટિવિટી સી, બરાબર. હવે સી પછી આવશે ડી. તો ડી માં આપણે જોઈએ, ડી માટે પ્રેડિસેસર કયું છે? એ અને બી. તો એ અને બી ક્યાં જાય છે ફ્રેન્ડ્સ? આ એ છે, બી છે, તો એને અહીંયા પછી જ આપણે કન્ટિન્યુ કરી શકીએ, બીકોઝ આ બંને કમ્પ્લીટ થશે પછી જ ડી એક્ટિવિટી થશે. તો ડી એક્ટિવિટી આપણે દેખાડી દઈએ. 1 2 3 4 નામ આપી દીધા છે તો આ 5 થશે, આ ડી. ઓકે, પછી નેક્સ્ટ ઉપર જઈએ ઈ. ઈ માટે શું છે ફ્રેન્ડ્સ? એ અને બી અગેન, બરાબર. તો એ અને બી માટે આપણે અહીંયાથી ઓલરેડી આપણે એક ડી તો દેખાડી જ દીધો છે. હવે ઈ દેખાડવો હોય તો આપણે અહીંયા આગળ દેખાડી શકીએ આવી રીતે, બરાબર. તો આને આપણે નામ આપી દઈશું 6 5 સુધી આપણે આપી દીધેલું છે. આને આપી દઈએ ઇવેન્ટ નંબર, એક્ટિવિટી નંબર ઈ. ઓકે, હવે એફ ઉપર જઈએ. એફ માટે તમે જુઓ ફ્રેન્ડ શું છે? એ અને સી, બરાબર. તો એ અને સી ક્યાંક થાય છે? એ અને સી. તો અહીંયા આગળ હું એફ આપી શકું. એફ ને હું અહીંયા
કનેક્ટ કરી દઈશ, આને હું એફ આપી દઈશ. ઓકે, હવે હું શું કરીશ, જી માટે શું છે અગેન એ અને સી. તો એ અને સી મેં ઓલરેડી એક અહીંયા આપી દીધું છે, તો બીજું હું અહીંયાથી કાઢી શકું. આને હું જી આપી દઈશ, આને નંબર આપી દઈશ નંબર 7, કારણ કે ઓલરેડી 6 સુધી મેં આપી દીધું છે. હવે આપી દઈશ એચ માટે શું છે ફ્રેન્ડ્સ, એ બી અને ડી. ઓકે, તો એ બી અને ડી પછી શું નીકળશે, એચ નીકળશે. ઓકે, તો એચ ને હું આપી દઈશ આવી રીતે, બરાબર. તો આ એચ થઈ જશે, અને હું આપી દઈશ ઇવેન્ટ નંબર 8, કારણ કે ઓલરેડી 7 સુધી મેં આપી દીધું છે. હવે આવશે આઈ માટે શું છે, એ સી અને એફ. એ સી અને એફ આ 3 કમ્પ્લીટ થયા પછી તમારો શું આવે છે, આઈ આવે છે, બરાબર. તો આઈ ને હું અહીંયા જોઈન કરી દઈશ આવી રીતે, આ મારો આઈ, બરાબર. અને લાસ્ટ જે છે જે, બરાબર. જે માટે શું છે, એ સી અને જી, બરાબર. તો એ સી અને જી આ 3 કમ્પ્લીટ થાય પછી મારો જે સ્ટાર્ટ થાય, તો હું જે ને આવી રીતે અહીંયા આગળ દેખાડી દઈશ અને કમ્પ્લીટ કરી દઈશ. તો આ રીતે ફ્રેન્ડ્સ મારો આખો નેટવર્ક ડાયાગ્રામ ડ્રો થઈ ગયો. નેટવર્ક ડાયાગ્રામમાં કોઈ દિવસ લાસ્ટમાં એરો ખાલી ન રહેવો જોઈએ, બધા જ એરો એક પર્ટિક્યુલર ઇવેન્ટ ઉપર આવીને ખતમ થવા જોઈએ, જેમ કે 8 ઉપર બધા જ એરોસ કમ્પ્લીટ થયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે આખો તમારો નેટવર્ક ડાયાગ્રામ જે છે એ ડ્રો કરી શકો. હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, ઘરે તમારે આ જ ક્વેશ્ચનનું અગેન તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ ટેબલ ડ્રો કરી લેવાનો. ઓકે, વિડીયો જોતા જાઓ, તમે ટેબલ ડ્રો કરતા જાઓ, સાથે સાથે ડ્રો કરતા જાઓ. ઓકે, ફરીવાર તમારા ઘરે તમારી રીતે તમે ટ્રાય કરજો, અને બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ પણ અવેલેબલ છે, તો એને પણ તમે પ્રેક્ટિસ કરજો. આપણે પણ ટ્રાય કરશું કે હું બીજો કોઈ આવો ડિફિકલ્ટ નેટવર્ક ડાયાગ્રામ ડ્રો લઈને આવું ક્વેશ્ચન, જેથી તમને હું ઇઝીલી આવી રીતે ફરીવાર એકવાર તમને સમજાવી શકું, જેથી તમને એ ઇઝી પડે. અગેન હજી ફ્રેન્ડ્સ આપણો ક્વેશ્ચન કમ્પ્લીટ નથી થયો. આપણે શું પૂછેલું હતું, નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરો અને ક્રિટિકલ પાથ દેખાડો. ઓકે, તો હવે ક્રિટિકલ પાથ માટે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તો ક્રિટિકલ પાથ શું થાય એ પહેલા સમજવું પડે. તો ક્રિટિકલ પાથ શું થાય કે આ પ્રોજેક્ટ જે છે આખો, બરાબર, એની આ મલ્ટિપલ એક્ટિવિટીઝ છે, આપણે નેટવર્ક ડાયાગ્રામથી ડ્રો કરીને બતાવી દીધી. હવે આ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવામાં કયા પાથ ઉપર આપણે જશું આ નેટવર્ક ડાયાગ્રામમાં, જેથી મેક્સિમમ ટાઈમ લાગશે. ઓકે, અગેન ક્રિટિકલ પાથ કેવો છે કે એવો પાથ જે પાથ ઉપર ફોલો કરવાથી આખો આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય, અને એ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે મેક્સિમમ ટાઈમ લાગે, એને ક્રિટિકલ પાથ કહેવાય. તો હવે સૌથી પહેલા ક્રિટિકલ પાથ જ્યારે પૂછ્યો હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું ફ્રેન્ડ્સ, તમને ટેબલમાં તમે જ્યારે ન્યુમેરિકલ આપેલો છે એમાં ડ્યુરેશન પણ આપેલું છે, આપણે જોયેલું છે. હવે આ ડ્યુરેશનનું કામ આવશે. દરેક એક્ટિવિટીનો ડ્યુરેશન છે, તો તમે શું કરો, નેટવર્ક ડાયાગ્રામમાં દરેક એક્ટિવિટીની નીચે એનું ડ્યુરેશન લખી નાખો. જેમ કે જો એ એક્ટિવિટી છે, એનો ડ્યુરેશન કેટલો છે, 2, બરાબર, 2 days, તો અહીંયા નીચે 2 લખી નાખો. બી એક્ટિવિટીનો ડ્યુરેશન શું છે, 3 days, તો અહીંયા 3 લખી નાખો. સી નો શું છે ફ્રેન્ડ્સ, 4, તો અહીંયા 4 લખી નાખો. ડી નો શું છે ફ્રેન્ડ્સ, ડી નો 5, તો 5 લખી નાખો, બરાબર. પછી ઈ એક્ટિવિટીનો શું છે, ઈ એક્ટિવિટીનો ડ્યુરેશન છે 1, તો એને 1 લખી નાખો, બરાબર. એફ એક્ટિવિટીનો ડ્યુરેશન શું છે, 6, તો અહીંયા 6 લખી નાખો. જી નો શું છે ફ્રેન્ડ્સ, જી નો 3 છે, તો 3 લખી નાખો. એચ નો શું છે, 8, તો અહીંયા 8 લખી નાખો. આઈ નો શું છે ફ્રેન્ડ્સ, 7, તો 7 લખી નાખો. જે નો શું છે, 3, તો 3 લખી નાખો, બરાબર. આવી રીતે બધાના ડ્યુરેશન તમે ઇન્ડિકેટ કરી દો. હવે આપણે શું કરવાનું છે, આના પાથ આઈડેન્ટિફાઈ કરવાના છે કે નેટવર્ક ડાયાગ્રામ ઉપરથી અમારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો હોય તો અમારે કયા કયા પાથ પોસિબલ છે. તો સૌથી પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. તો કયો પહેલો પાથ કયો થાય, A to C, C to G અને G to J. આ પાથ ઉપર હું ફોલો કરીશ એટલે મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. તો મારો પહેલો પાથ, ફર્સ્ટ પાથ કયો થશે, A to C to G to J, આવી રીતે લખવાનું. હવે એને હું ડ્યુરેશન એડ કરી દઈશ બધાના. એ નું કેટલું ડ્યુરેશન હતું, 2, પ્લસ સી નું કેટલું હતું, 4, પ્લસ જી નું કેટલું હતું, 3, પ્લસ જે નું કેટલું છે, 3. તો કેટલું થશે, 2 + 4 6 + 3 9 + 3 12 days. આ પાથ ફર્સ્ટ પાથ પહેલો. હવે સેકન્ડ પાથ શું થશે ફ્રેન્ડ્સ, A to C અગેન, એનો જો અહીંયા ભાગલા પડે છે તો અહીંયાથી હું કરી શકું A to C F I, બરાબર, ACFI. તો અમારો બીજો પાથ થશે જેની ઉપર હું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકું, ACFI. મલ્ટિપલ પાથ અવેલેબલ હોય નેટવર્ક ડાયાગ્રામથી જેનાથી તમે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકો. તો આ એક થશે, તેમાં તમે એડ કરો 2,
પ્લસ 4 પ્લસ એફ નો થાય 6 અને આઈ નું કેટલું છે 7. તો આમાં થશે 2 4 6 12 7 19 days. હવે થર્ડ એક્ટિવિટી, થર્ડ પાથ, બરાબર. A to C વાળા તો બધા પાથ આપણે લઈ લીધા. હવે A to B ના પાથ લઈ લઈએ, બરાબર. તો A to B ના પાથ કયા થશે? A B D H, સિમ્પલ, સીધો પાથ. તો A B D અને H, બરાબર. તો આ પાથ ઉપરનો આપણે એનો ઓલું જોઈ લઈએ આપણે કે એનું ડ્યુરેશન કેટલું છે. તો A નો 2 પ્લસ B નો કેટલું છે 3 પ્લસ D નું કેટલું છે 5 પ્લસ H નું કેટલું છે 8. તો 2 પ્લસ 3 5, 5 પ્લસ 5 10 પ્લસ 8 18 days. અને ફોર્થ પાથ A B, અહીંયા બે ભાગ પડે છે તો B to E અને E to I, બરાબર. A B E અને I. તો આમાં ફ્રેન્ડ્સ કેટલું થશે? 2 પ્લસ 3 પ્લસ E નું કેટલું છે 1 પ્લસ I નું કેટલું છે 7. તો 2 પ્લસ 3 5 પ્લસ 6 પ્લસ 1 6 પ્લસ 7 13 days. હવે ફ્રેન્ડ્સ તમે જુઓ, બધા જ પાથ આપણે કવર કરી લીધા, બરાબર. A to C G J, A C F I, A B D H અને A B E I, આ બધા જ પાથ આપણે જોઈ લીધા, જે પાથ ઉપરથી આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થતો હતો. એટલે આ નેટવર્ક ડાયાગ્રામ ઉપરથી 4 પાથ મળે છે. હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, કે મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન કયા પાથ ઉપર લાગે છે? તો તમે આ જુઓ, આ પાથ ઉપર મેક્સિમમ ટાઈમ લાગે છે. કેટલો લાગે છે? 19 days. બાકી 12 18 ને 13 છે. એટલે મેક્સિમમ ટાઈમ શેમાં લાગે છે? આ 19 daysમાં. ઓકે, તો તમારે શું કરવાનું છે? હવે આ પાથ તમારો ક્રિટિકલ પાથ કહેવાય. ધીસ ઇઝ યોર ક્રિટિકલ પાથ, કે જેમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે સૌથી વધારે ટાઈમ લાગે છે. હવે નેટવર્ક ડાયાગ્રામ ઉપર તમારે પાથ દેખાડવાનો છે. તો તમે કઈ રીતે દેખાડી શકો? તો બે રીતે છે. તમે બ્લુ પેનથી લખતા હો તો ફ્રેન્ડ સાથે બ્લેક પેનનો યુઝ કરીને પણ પાથ દેખાડી શકો, રેડ પેનનો યુઝ કરીને પણ પાથ બતાવી શકો. અને એવો ટાઈમ ન વેસ્ટ કરવો હોય, મલ્ટિપલ પેન ન હોય તો સિમ્પલ છે, ડબલ લાઈન કરી નાખો. જે પાથ તમારે હોય A to C એને ડબલ લાઈનથી ઇન્ડિકેટ કરી દો. C to F, ઓકે, અને F to I, બરાબર. તો આ A C F અને I, બરાબર. A C F I, આ તમારો ક્રિટિકલ પાથ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આપણા નેટવર્ક ડાયાગ્રામનો 7 માર્કનો ક્વેશ્ચન જે છે આખો મેં તમને સમજાવ્યો કે નેટવર્ક ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો, કઈ મેથડથી તમે આને સિમ્પલ રીતે ડ્રો કરી શકો. પ્રિડિસેશન રિલેશનશિપ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની, અને એકદમ ઇઝી વસ્તુ છે આ. હજી પણ આપણે ટ્રાય કરશું કે આવા બીજા 1-2 ન્યુમેરિકલ્સ નેટવર્ક ડાયાગ્રામના જે થોડા કોમ્પ્લિકેટેડ હોય તમારી સામે હું સોલ્વ કરું. આવી રીતે સેશન્સથી આપણે સોલ્વ કરીએ, તમે પણ સાથે સોલ્વ કરતા જાઓ, જેથી તમને આ ઇઝી પડે કે નેટવર્ક ડાયાગ્રામ કેવી રીતે ડ્રો થાય, તમારો 7 માર્ક્સ જે છે એ કન્ફર્મ થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, આ જ ક્વેશ્ચનનો જે બીજો પોર્શન જે છે, બરાબર, જેમાં આપણે આ વસ્તુ પૂછેલી છે, કેલ્ક્યુલેટ સ્લેક્સ ફોર એક્ટિવિટીઝ D and J. એમાં આપણે EST, EFT, LST, LFT અને ફ્લોટ એ કેમ કેલ્ક્યુલેટ કરવાની એની શોર્ટકટ ટ્રીક આપણી પાસે છે. તો નેક્સ્ટ સેશનમાં અગેન ફ્રેન્ડ્સ જોડાઈ જજો. આપણે એમાં આ શોર્ટકટ ટ્રીક સમજાવવાના છીએ. ઓકે, જેથી તમને એ પણ ઇઝી થઈ જશે, એકદમ ઇઝી થઈ જશે અને તમે આરામથી આ વસ્તુ સોલ્વ કરી શકશો અને તમારા 7 માર્ક્સ નેટવર્ક ડાયાગ્રામના IM સબ્જેક્ટની અંદર કન્ફર્મ થઈ જશે. ઓકે, તો આવી જ રીતે ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે તમારા એક્ઝામના પ્રિપેરેશન માટે હેલ્પફુલ હોય છે એ તમને પ્રિપેરેશન કરાવવામાં આવશે. ઓકે, અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફ્રેન્ડ્સ. જે ફ્રેન્ડ્સ નથી જોડાયેલા એમને પણ આ વસ્તુ શેર કરી દો. આ વિડીયો મેક્સિમમ શેર કરો, જેથી તમારા ફ્રેન્ડ્સ પણ આ વિડીયો જોવે, એમનું પણ 7 માર્ક્સ કન્ફર્મેશન થાય અને અમારી ચેનલ સાથે જોડાઈ જાય. અને બીજા સબ્જેક્ટ્સને આવા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અમે કવર કરવાના છીએ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમે ઇઝીલી પ્રિપેર કરી શકો. ઓકે, તો ફ્રેન્ડ્સ મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર CPM પાર્ટ માટે, જેમાં આપણે ફ્લોટ કેમ કેલ્ક્યુલેટ કરવો એ આપણે તમને શીખવાડશું. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર એક્ઝામિનેશન. સ્ટે એટ હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવજો, બેલ આઇકન જરૂર દબાવજો. હજી પણ કોઈ ડાઉટ હોય આ નેટવર્ક ડાયાગ્રામ ટોપિકની અંદર તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, અથવા ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરીને ત્યાં મેસેજ બી કરી શકો છો. અને ટેલિગ્રામ અંદર પણ તમે અમને મેસેજ, તમને ટેલિગ્રામની અંદર બધા જ અપડેટ્સ જે છે, ઓકે, આવા ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ જે વિડીયોઝ આવે છે પણ તમને મળતા રહેશે. ઓકે ફ્રેન્ડ્સ,
So keep learning. Thank you very much.